સુરત શહેરની જો વાત કરીએ તો પીએમની અપીલ બાદ વિદેશ પ્રવાસમાં હવે ઘટાડો થયો છે। સુરતના અનેક ટૂર એન્ડ ટ્રાવેલ્સની ત્યાં બુકિંગ ઘટ્યા છે। વિદેશ પ્રવાસમાં ઘટાડો થતા ટૂર એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોનું નિવેદન સામે આવ્યું। વડાપ્રધાનની અપીલ બાદ ઇન્ક્વાયરી બંધ થઈ। પહેલા 20 કોલ આવતા હવે ઇન્ક્વાયરી કોલ શૂન્ય જોવા મળી રહ્યા છે। તો વિદેશ પ્રવાસની ઇન્ક્વાયરી એકદમ શૂન્ય થઈ ગઈ છે। હવે ડોમેસ્ટિક ઇન્ક્વાયરી વધી હોવાની વાત કરી છે। સિક્કિમ, વારાણસી, જમ્મુ કાશ્મીર, સિમલાની ઇન્ક્વાયરી વધી ગઈ છે। ગોવા, રામેશ્વરમ વગેરેની ઇન્ક્વાયરીઓ હવે આવી રહી છે। આ સાથે જ હવે પીએમ મોદીની અપીલ કે જેનું નાગરિકો તેને પાલન કરી રહ્યા છે, અમલ મૂકી રહ્યા છે। અમારી ગર્લ્સ ટ્રીપ હતી, 3 જણ અમે જવાના હતા। વિયેતનામ 8 નાઇટ 9 ડેઝ પ્રમાણેની અમારી ટ્રીપ હતી। પણ જે અમે ઇન્ટરવ્યૂ જોયું પીએમ સાહેબનું, એ પછી અમે મ્યુચ્યુઅલી ડિસાઇડ કર્યું કે હવે અમે ડોમેસ્ટિકમાં જ કોઈ ટ્રીપ પ્લાન કરીએ। તો એ રીતના અમે હવે ડોમેસ્ટિક પ્લાન કરી રહ્યા છે। 2-3 ડેસ્ટિનેશન મગજમાં છે, પણ અત્યારે સિક્કિમ, દાર્જિલિંગ અમે સિલેક્ટ કર્યું છે। લેટ્સ સી હવે જે પીએમ સાહેબની અપીલ છે એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છે। હવે અમે સિક્કિમ, દાર્જિલિંગ નક્કી કર્યું છે। ગયા વખતે અમે ગોવા જવાના હતા, જે કે જઈને આવ્યા, સારી ટ્રીપ રહી હતી। એટલે બીજી વાર અમે વિયેતનામ ઇન્ટરનેશનલ ટ્રાય કર્યું, પણ મોદી સાહેબની અપીલ બાદ અમે સિક્કિમ કર્યું છે। આપણું મન હોય છે, આપણે જાણતા હોય છે, ભલે વડાપ્રધાન હોય કે કોઈ જોવા નથી આવવાનું કે આપણે ક્યાં જઈએ છીએ, પણ અપીલને માન આપ્યું છે, એટલે એટલું શા માટે? એટલે નાગરિકનું પણ હિત રહે, આપણું પણ હિત રહે, એ દ્રષ્ટિથી અમે એવું વિચાર્યું છે। માનનીય વડાપ્રધાનના જે 2 દિવસમાં કે 3 દિવસમાં 2 વાર માટે અપીલ આવી છે કે તમે ફોરેન પ્રવાસ ટાળો। એના પછી અમારી જે પણ ઇન્કવાયરી આવી હતી, રોજની 15 થી 20 ઇન્કવાયરી આવી રહી હતી ઇન્ટરનેશનલી, જે સદંતરે બંધ થઈ ગઈ છે। જે બુકિંગ ક્લોઝિંગ પર હતા એ બધા કેન્સલ થઈને ધીરે ધીરે ડોમેસ્ટિકમાં ડાયવર્ટ થઈ રહ્યા છે। જે બુકિંગ ઓલરેડી થઈ ગયેલા છે એ પણ હવે ફોન કરી રહ્યા છે કે આને અમે કેન્સલ કરાવવું હોય તો શું પોસિબિલિટીઝ છે। આપે શું પૂછ્યું હતું કે તમે શા માટે કેન્સલ કરી રહ્યા છો, બુકિંગ થઈ ચૂકી છે? જેમ કે જે પણ કસ્ટમરના ફોન આવી રહ્યા છે એ પીએમ મોદીની રિક્વેસ્ટને હાથો હાથ લઈ